આજે વિધાનસભા ગૃહ બાદ સીધા જેલમાં જશે। જે 3 દિવસના જામીન મળ્યા હતા એ આજે પૂર્ણ થવાના છે। સાંજે 5 કલાકે વિધાનસભાનું ચોમાસું સત્ર પૂર્ણ થવાનું છે। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં 3 દિવસની હંગામી જામીન લઈ હાજરી આપવા આવેલા ચૈતર વસાવાના આજે હંગામી જામીનનો અંતિમ દિવસ છે। આજે વિધાનસભાનું સત્ર એ સાંજે 5 કલાકે પૂર્ણ થશે અને સત્ર પૂર્ણ થતાની સાથે જ ચૈતર વસાવાએ ફરી એક વખત વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જઈને સરેન્ડર કરશે, એટલે કે તેઓના જામીન પૂર્ણ થતાની સાથે જ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેઓ હાજર થવાના છે। 3 દિવસના જે હંગામી અને શરતો મુજબ જામીન મળ્યા હતા, જેને લઈને ચૈતર વસાવાએ તમામ શરતોનું પાલન પણ કર્યું છે અને તમામની વચ્ચે ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે વિધાનસભા ગૃહ બાદ સીધા જેલમાં જશે। જે 3 દિવસના જામીન મળ્યા હતા એ આજે પૂર્ણ થવાના છે। વસાવા આજે પણ વિધાનસભાના સત્ર દરમિયાન તેઓએ પેટા પ્રશ્નની અંદર પોતાની વાત મૂકી શકે તેવી શક્યતાઓ છે। જો કે તમામની વચ્ચે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર માટે તેમને હંગામી જામીન મળ્યા હતા, એ જામીન આજે પૂર્ણ થઈ રહ્યા છે અને આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમને હાજર થવાનું છે। સાંજે 5 કલાકે વિધાનસભાનું ચોમાસું સત્ર પૂર્ણ થવાનું છે। ચોમાસું સત્ર પૂર્ણ થતાની સાથે જ તેઓ એ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાના છે। ગઈકાલે વિધાનસભા ગૃહની અંદર તેમને પેટા પ્રશ્ન પૂછ્યો હતો। એ પેટા પ્રશ્નની અંદર ચૈતર વસાવાએ તેમના વિસ્તાર એ નર્મદા જિલ્લાને લઈને સવાલ પૂછ્યો હતો। જો કે વડોદરા, ભરૂચ અને નર્મદાની અંદર જેટકોનું એ વડોદરા ખાતે સબસ્ટેશન હોવાને કારણે મેન સ્ટેશન વડોદરા હોવાને કારણે નર્મદા જિલ્લાની અંદર ન મળી શકે તે પ્રકારનો પ્રત્યુત્તર પણ તેમના એ જવાબને બાદ એ મંત્રી તરફથી આપવામાં આવ્યો હતો। વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે। 3 દિવસના હંગામી જામીન આજે પૂર્ણ થઈ રહ્યા છે। સાંજે 8 કલાક પહેલાં તેઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમને હાજર થવાનું છે અને આવતીકાલે તેમના એ જામીન અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવશે। આવતીકાલે કાયમી જામીન અંતર્ગત ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। જે કાયમી જામીન અંતર્ગત આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે તેમાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિક્રમ ચૌધરી હાજર રહેવાના છે। આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને એવી આશા છે કે આવતીકાલે વિક્રમ ચૌધરીએ જે હાઈકોર્ટની અંદર હાજર રહેવાના છે તેમાં તેઓ પૂર્ણતાના આધારે, એટલે કે જામીન એ કાયમી મળે તે પ્રમાણે તેઓ દલીલ કરવાના છે। એ દલીલ અંતર્ગત કેટલીક એવી દલીલો પણ કરવામાં આવશે કે જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ પણ ટાંકવામાં આવશે। કૃણાલ આહિર મારી સાથે જોડાયા છે। કૃણાલ, આજે સાંજે વડોદરા જેલ ખાતે ચૈતર વસાવાને હાજર થવું પડશે, કેમ કે તેમના 3 દિવસના જામીન એ પૂર્ણ થઈ ચૂક્યા છે। સાંજે વિધાનસભાનું 5 વાગે સત્ર પૂરું થશે અને 8 વાગ્યા પહેલા તેઓએ વડોદરા જેલ ખાતે હાજર થવાનું છે। બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે ચૈતર વસાવા એ વિધાનસભાનું ચોમાસા સત્ર દરમિયાન તેમને એ શરતી જામીન ઉપર 3 દિવસ માટે આપવામાં આવ્યા હતા અને જે તેઓ અત્યારે એ કેસની અંદર છેલ્લા 2 મહિના થયા એ જેલમાં બંધ છે। વારંવાર એ કોર્ટની અંદર સુનાવણી એમની ચાલી રહી છે, પણ ગઈકાલે તેમના જે જામીન અરજી છે તેમની ઉપર એ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે। તે પહેલાં આજે તેમના જે શરતી જામીન છે, આજે વિધાનસભાનું સત્રનો અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ 5 વાગે આ સત્ર પૂરું થશે અને 8 વાગ્યા સુધીમાં એ ચૈતર વસાવાને વડોદરાની એ સેન્ટ્રલ જેલ ખાતે ફરીથી હાજર થવાનું રહેશે અને ફરીથી તેમની જે જામીન અરજી છે તેમની ઉપર એ આવતીકાલે એ ગુજરાત હાઈકોર્ટની અંદર એ સુનાવણી થવાની છે। તેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને એવી આશા છે કે કાલનો જે તેમની સુનાવણી છે તેમાં ચૈતર વસાવાના એ જામીન છે તે જામીન ઉપર એ કોર્ટ એ નિર્ણય કરે અને સાથે જ આ વખતે જે તેમનો કેસ છે એ કેસ લડવામાં એ સુપ્રીમ કોર્ટના એ વકીલ છે તે આવવાના છે વિક્રમ ચૌધરી। એટલે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ આશા છે કે ચૈતર વસાવાના જે ગઈકાલે જે તેમની પૂર્ણ થશે એ શરતી જામીન અને બીજા દિવસે એટલે કે આવતીકાલે તેમની ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી થવાની છે તેમાં જોવાનું છે કે ચૈતર વસાવાના એ વકીલ એ કેવી ધારદાર દલીલો કરે છે। સામે સરકારી વકીલ દ્વારા એમના જે ભૂતકાળમાં બનેલા કેસો છે વન વિભાગના અધિકારીને મારવા અને તેમને ગાળો દેવાની વાત હોય અને સાથે જ આજે અત્યારે 2 મહિના પહેલાં થયેલી એટીવીટીની બેઠકની અંદર સંજય વસાવા સાથે જે બોલાચાલી અને ગ્લાસ મારવાની ઘટના હતી તેની ઉપર કઈ રીતના દલીલો થાય છે અને આગામી દિવસોમાં હવે ચૈતર વસાવાની એ ફરીથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી ચૈતર વસાવા એ ગઈકાલે એ તેમની શરતી જામીન પૂર્ણ કરશે અને જ્યારે આવતીકાલે એ તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર
એ જે સુનાવણી છે તેમના જે જામીન છે એ મંજૂર થાય છે. બિલકુલ કૃણાલ, આભાર જોડાવા બદલ. તો અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઓ એ તેજ બની છે કે ચૈતર વસાવાને એ જામીન મળે છે કે કેમ, અને જો જામીન મળે છે તો કાયમી જામીનમાં પણ કોઈ શરતો નાખવામાં આવે છે કે કેમ. જો કે હવે વિક્રમ ચૌધરી કે જેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે, જે કે આ પ્રકારના કેસો લડતા આવ્યા છે, એ ગુજરાત હાઈકોર્ટની અંદર આવતીકાલે હાજર રહેશે અને કયા પ્રકારની દલીલો કરશે તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ 2 મહિના પહેલા જે એટીવીટીની બેઠકમાં બબાલ થઈ હતી, એ સતત 2 મહિના કરતાં વધારે સમયથી તેઓ જેલની અંદર બંધ છે. સાથે જ બીજી તરફ એ પણ માહિતી આવી રહી છે કે સરકારી વકીલ દ્વારા ચૈતર વસાવાને ભૂતકાળની અંદર જે કેસો નોંધાયેલા છે તેને લઈને પણ દલીલો કરવામાં આવશે. એટલે એ દલીલો પણ સાંભળવાની રહેશે અથવા એ દલીલો પણ જોવાની રહેશે કે કેટલી ધારદાર દલીલો એ કરવામાં આવે છે, કે જેમાં કેટલીક એ જગ્યા ઉપર ચૈતર વસાવાને કેટલાક કેસમાં જે જામીન મળ્યા હતા એ કેટલીક શરતોને આધારને મળ્યા હતા, એ શરતોનો આ કેસમાં કોઈ ભંગ થયો છે કે નહીં તેને લઈને પણ દલીલો એ સુપ્રીમ કોર્ટના એ વકીલની સામે ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવશે. એટલે હવે આવતીકાલે હાઈકોર્ટની અંદર મામલો મેદાને છે ત્યારે જોવાનું રહેશે કે કયા પ્રકારની ચર્ચાઓ એ થવાની છે અને હાઈકોર્ટ તરફથી કાલે એ જામીન મળે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે.